નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર ભાર્ગવ ત્રિવેદી. કેડિયમ ક્રોપ કેર વતી આપનું સ્વાગત કરું છું. આજે ફરી પાછા આપણે આવ્યા છીએ નવા ઉજા ગામની અંદર એક સરસ મજાના ધાણાના ખેતરમાં. આ તમારી નજર સામે છે ધાણાનો એકદમ ફ્લાવરિંગ વાવ, એકદમ કચકડા જેવો અને હાઈ ક્લાસ ઘેરો, એકદમ ડમ્બર ફ્લાવરિંગ છે, એકદમ પૂરેપૂરી હાઇટવાળા ધાણા છે અને ખૂબ જ સરસ આપણને એક ખેતર દેખાઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે હવે વર્ષો વર્ષ આપણે ધાણાની અંદર ખૂબ તકલીફ પડે છે. ઉગતા વેત ધાણા સુકાઈ જાય છે, ધાણા પીળા પડે છે, આવી અલગ અલગ પ્રકારની ઘણી તકલીફો પડતી હોય છે. ધાણા સુકાવાના પ્રશ્નો ખૂબ થતા હોય છે, ફ્લાવરિંગ ના સેટ થવું, આવા ઘણા પ્રશ્નો આપણે ઉપસ્થિત થતા હોય છે. જ્યારે આ ખેતરની અંદર આ પ્રકારની કોઈ પણ પ્રકારની તકલીફ નથી દેખાતી. આ માટે આપણે ખેડૂતભાઈ સાથે વાત કરીએ કે ભાઈ તમે આની અંદર કઈ રીતના દવાનો છંટકાવ કર્યો છે, શું કર્યો છે. આપણે ખેડૂતભાઈની પહેલાં મુલાકાત કરીએ. દાદા, આપનું નામ? જેઠાભાઈ. આખું નામ? જેઠાભાઈ જસમતભાઈ સાંગાણી. જેઠાભાઈ જસમતભાઈ સાંગાણી, ગામ નવા ઉજા. ગામ નવા ઉજા, તાલુકો અમરેલી, તાલુકો કુકાવો, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર બાપા તમારો? મને પણ આવડતું નથી આવડતો. તમારું નામ? રાજુભાઈ. આખું નામ? રાજુભાઈ વલ્લભભાઈ કાવઠિયા, નવા ઉજા સરપંચ. નવા ઉજા સરપંચ. તમારો મોબાઈલ નંબર રાજુભાઈ? 9898196719. હવે તમે આની અંદર કઈ દવાનો છંટકાવ કર્યો? દવાનો તમને કઈ ખ્યાલ છે? રાજુને ખબર હોય. દાદાએ પુષ્પામૃત કર્યું છે. પંચામૃત. આ ધાણાના ખેતરની અંદર 2 રાઉન્ડ કરેલા. દાદાએ 2 રાઉન્ડ કરેલા છે. પહેલા રાઉન્ડની અંદર પંચામૃતનો ઉપયોગ કરેલો છે અને બીજું પુષ્કર, અને બીજા ડોઝની અંદર પુષ્કરનો છંટકાવ કરેલો છે ફૂગનાશક તરીકે. આની અંદર એક પંપની અંદર 25 થી 30 ml સમર્થ. થ્રિપ્સનો જ્યારે એટેક હતો ત્યારે થ્રિપ્સની અંદર એક પંપની અંદર 20 થી 25 ml કેબીસી સમર્થ અને પંચામૃત, કેબીસી પુષ્કર અને સમર્થ, આ 2 જ ડોઝ, 2 જ રાઉન્ડ ધાણાની અંદર થયેલા છે. અને તમે આ ધાણાની અંદર તમે ખેતર જોઈ શકો છો કે કઈ પ્રકારનું તમને. બાકી અત્યારે ધાણાની અંદર આપણે દવાઓ પાઈએ છીએ, ઘણા પ્રકારની આપણે ટ્રીટમેન્ટો કરીએ છીએ. તો આ આપણે નજર સામે જોઈ રહ્યા છે કે ફક્ત ને ફક્ત 2 જ રાઉન્ડની અંદર આપણને એકદમ સરસ ઉત્પાદન મળેલું છે. આવી જ રીતના ચણા, ધાણા, જીરું, દવા એક છે, પાક અનેક છે. એ જ વિસ્તાર છે, કોઈ નવો વિસ્તાર નથી કે જ્યાં આ નયા ગામમાં 30% વિસ્તારમાં ધાણા સુકાઈ જવાનો પ્રશ્ન આવેલો છે. ઉગતા વેત સુકાઈ ગયા. ધાણાનું જ્યારે તમે વાવેતર કરો ત્યારે ધાણાના વાવેતરની અંદર પંચામૃત હમરાજ, પંચામૃત સમર્થ, પછી સમર્થ પુષ્કર, આ રીતના 2 થી 3 ડોઝની અંદર ધાણા આવા. અને હજી તો આ ધાણાના આને ખૂબ સરસ તમને ઉત્પાદન આપશે. સતીશભાઈ તમને એક માહિતી આપી. સતીશભાઈ, આપણે તમારા વિસ્તારમાં ધાણાના પ્રશ્ન જનરલી વિસ્તાર કરતાં સુકાના ઓછા છે, એનું તમને કારણ શું લાગે છે? બાકી આપણા વિસ્તારની અંદર તો ધાણાના પ્રશ્નો ઘણી જગ્યાએ છે. બધા ખેડૂતે રેગ્યુલર ફૂગનાશક દવાનો સમર્થનો, શરૂઆતમાં પુષ્કર, પછી પંચામૃત, આ રીતના રાઉન્ડ મારેલા છે. આપણા ખેડૂતમાં કોઈને પ્રશ્ન નથી સુકાનો. એટલે શરૂઆતના પહેલા ડોઝની અંદર તમે પંચામૃત હમરાજ અથવા પંચામૃત સમર્થ કરી શકો, પછી સમર્થ પુષ્કર, આ રીતના તમે રાઉન્ડ મારશો એટલે તમારા ધાણા આવા જ થશે અને ખૂબ સરસ તમને ઉત્પાદન મળશે. સુકાની અંદર તમને રાહત રહેશે. અને તમે પાછું એવુંય નથી, ધાણાવાળાના જ્યાં ધાણા હતા, આપણને ખબર છે કે ભાઈ ધાણાવાળાના ધાણા કરવા ખૂબ મુશ્કેલ છે, વ્યાજ જાય છે. વીઘે આપણે કિલો કાર્બન જેમ મેંકો જેમને કિલો કોપર પાવાવાળા ખેડૂતોએ આપણને મળે, છતાં એવી ફરિયાદ રહી છે કે ધાણા વ્યાજ જાય છે. પણ એવા પાકની અંદર પણ આ દવાથી સારું એવી રાહત મળેલી છે. તો ખેડૂત મિત્રો, આપના ધાણામાં જો સુકાનો, પીળા પડવાનો, ફ્લાવરિંગ ઓછું લાગવાનો પ્રશ્ન હોય તો તમે સમર્થ એક પંપની અંદર 25 થી 30 ml સાથે પંચામૃત 40 ml આ રીતના છંટકાવ કરજો. ચોક્કસ તમારા ધાણાની અંદર સારામાં સારું પરિણામ મળે. રાજુભાઈ, તમને કઈ રીતના કેવા લાગે છે ધાણા? ધાણા તો સારા જ છે. સારા છે ને તમને? ફક્ત બે રાઉન્ડ કારણ તમારું સદ્ધતા નિરીક્ષણમાં છે. કારણ કે જેમ દાદાએ કીધું કે તમારી બધી માહિતી દાદા પાસે હોય છે. 2 જ રાઉન્ડ આ ધાણાની અંદર લાગેલા છે. માણસો અત્યારે ખેતરમાંથી નીકળે કોઈ કલ્પના ના કરી શકે કે ભાઈ 2 જ રાઉન્ડની અંદર ધાણા એટલા સરસ થયા હશે. તો આ રીતના આવી દવાઓનો છંટકાવ કરજો, સરળતાથી સફળ ખેતી કરજો. ખેડૂત
જેમ સહેલાઈથી ખેતી કરશે, જેમ ખેડૂત ખેતીમાં ઉત્પાદન લેતો થશે, એમ આપણા રાષ્ટ્રને, આપણા દેશને ફાયદો છે, ખેડૂતને પોતાને ફાયદો છે. દાણા છે કેટલા? 60-62 થી 62 દિવસના ધાણા છે અને આ સ્ટેજે ધાણા પહોંચેલા છે. તો એ માટે તો આપણે ખેડૂતનો પણ આભાર માનવો જોઈએ કે ભાઈ અમારી વાતને તેમણે માન્ય કરી અને અમારા ભરોસે છંટકાવ કર્યો, સતીશભાઈના ભરોસે છંટકાવ કર્યો. પટેલ ફર્ટિલાઇઝર કુકાઓ સતીશભાઈ ઢોલરિયા. હવે આ વસ્તુનો છંટકાવ કરી. સતીશભાઈ, તમારો મોબાઈલ નંબર જ એકવાર બોલો તો. 97 123 59 231. 97 123 59 231. આપણે જે જીરુનો વિડીયો બનાવેલો એમાં ઘણા ખેડૂતોએ સતીશભાઈને ફોન કરેલો છે, ઘણાએ દવાઓ લીધેલી છે, ઘણાએ છંટકાવ કરેલા છે, ઘેરા પણ ઘણાએ જોયેલા છે. તો ખેડૂતો, મારું તમને એટલું કહેવાનું થાય છે કે આજે અમે તમને સરળ માહિતી આપી છે, એ તમારા માટે સસ્તી છે, સહેલી છે અને તમારી નજર સામે અમે પરિણામ દેખાડીએ છીએ. તો આ રીતના આ દવાઓનો ઉપયોગ કરજો અને આપની ખેતીમાં જેમ બને એમ નફાકારક ખેતી બને તેવો પ્રયાસ કરજો. જય ભારત.